અભય થઈને નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે વાસ્તવિકતાનો અરીસો રૂપી સચોટ માહિતી લાવતો સત્યની સાથે અભય ટાઈમ્સ। સુરત પોલીસ દ્વારા લોકો સાથે સેતુ બાંધવા અનેક પ્રયાસો કરે છે, ત્યારે ડીસીપી ઝોન 2 ના માર્ગદર્શન હેઠળ સુરત સિટી સેફ સિટીને લઈ પોલીસની કામગીરી અંગે ફરિયાદ કરનારાઓને બોલાવી તેઓનો અભિપ્રાય લેવાયો હતો। સુરત પોલીસ કમિશનર દ્વારા સુરત સેફ સિટી અંતર્ગત ઉધના ખાતે આવેલા ગુરુકૃપા વિદ્યા સંકુલમાં ડીસીપી ઝોન 2 અને એસીપી સહિતનાઓની હાજરીમાં લિંબાયત ગોડાદરા ઉધના અને સલાબતપુરા પોલીસ મથક વિસ્તારમાં છેલ્લા 2 વર્ષમાં દાખલ થયેલા શરીર સંબંધી ગુનાઓમાં ફરિયાદીઓને પોલીસની કામગીરીથી સંતુષ્ટતા મળી હતી કે કેમ તે અંગે અભિપ્રાય લેવા બોલાવાયો હતો, જ્યાં ફરિયાદીઓને ઉચ્ચ અધિકારીઓએ સાંભળ્યા હતા અને જો જરૂર જણાય તો પોલીસનો સંપર્ક કરવા પણ જણાવાયું હતું। कैसे आपको मतलब एफिडेविट करनी है। आप अगर एफिडेविट करते हैं ना तो 99% चांस है कि उसको जामीन नहीं मिलेगा और वो जेल पे रहेगा, जो कहीं हमको मालूम नहीं होता है। सलाबतपुरा विस्तार और पूरे गुजरात पुलिस को थैंक यू बोलना चाहता हूँ, क्योंकि मैंने भी जब मारामारी का केस था, मैंने फरियाद किया, फरियाद हुई, एकदम जल्द से जल्द कार्रवाई हुई। इसीलिए सलाबतपुरा और पूरे गुजरात पुलिस को मैं तहे दिल से शुक्रिया कहना चाहता हूँ। थैंक यू मैडम। 2-3 बार मतलब 2-3 दिन में छूट गया, वो मेरे को आके ऐसे देखता है तो मेरे को डर लगता है उससे। 1 साल हुआ है चल रहा है और मेरा केस मतलब कोर्ट में भी गया हुआ है, तो वहाँ से अभी मतलब कोई सुनवाई नहीं हो रही और वो लोग उधर सामने से फोन करके मतलब उल्टा सीधा बोलना, गाली देना कि तुम लोग मेरा कुछ नहीं कर सकते, ऐसा करके मुझे मतलब टॉर्चर कर रहे हैं। जी लिंबायत पुलिस નજીકનું પોલીસ સ્ટેશન છે, ત્યાં જઈને તમે તમારી અરજી અથવા તમે ધારો કે પોલીસ સ્ટેશન આવવા ન માંગતા હોય તો પણ પોલીસ સ્ટેશનનો નંબર દરેક જગ્યાએ તમને ઓનલાઈન પણ હોય જ છે, અથવા 100 નંબર પર પણ તમે કમ્પ્લેન કરીને કહી શકો છો, તમારું નામ પણ આપવામાં નહીં આવે। બરાબર, થેન્ક યુ વેરી મચ।